ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ એબ્યુઝ એન્ડ ઇલિસિટ ટ્રાફિકિંગ નિમિત્તે ડ્રગ્સ વિરોધી જાગૃતિ રેલીનું આયોજન. તારીખ 26 જૂન 2026ના રોજ ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ એબ્યુઝ એન્ડ ઇલિસિટ ટ્રાફિકિંગ નિમિત્તે સુરત શહેર પોલીસ દ્વારા પાલ વિસ્તારમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ રેલીમાં સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સહિત શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ, સ્વયંસેવકો તથા મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો. રેલી દરમિયાન સે નંબર ટુ ડ્રગ્સ, નશામુક્ત યુવા, સુરક્ષિત ભવિષ્ય જેવા સંદેશો ધરાવતા બેનરો અને સૂત્રોચ્ચારો દ્વારા સમાજમાં ડ્રગ્સના દૂષણ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. ખાસ કરીને યુવાનોને નશીલા પદાર્થોથી દૂર રહી સ્વસ્થ, સુરક્ષિત અને જવાબદાર જીવન જીવવાનો સંદેશ આપવામાં આવ્યો. આ પ્રસંગે પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે ડ્રગ્સનું દૂષણ સમાજ અને રાષ્ટ્ર માટે ગંભીર પડકાર છે. તેના નિવારણ માટે પોલીસ સાથે સમાજના દરેક વર્ગની સક્રિય ભાગીદારી જરૂરી છે. સુરત શહેર પોલીસ નશામુક્ત સમાજના નિર્માણ માટે સતત જનજાગૃતિ અને કડક કાયદાકીય કાર્યવાહી બંને દિશામાં કાર્યરત છે. સુરત શહેર પોલીસ તમામ નાગરિકોને અપીલ કરે છે કે ડ્રગ્સ સંબંધિત કોઈપણ માહિતી મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરી નશામુક્ત અને સુરક્ષિત સમાજના નિર્માણમાં સહભાગી બને. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા, સુરત.